આપણા એક જાગૃત ખેડૂત મિત્રની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ એક દિવસના બબ્બે વિડીયો તમે કપાસના બજાર ભાવના મૂકો. ખેડૂત મિત્રો, હું ટોટલ સંપૂર્ણ કપાસ બજારની વૈશ્વિક અને સ્થાનિક આપણા દેશની હલચલ કેવી ચાલી રહી છે તેનો વિગતવાર એક વિડીયો તમારા સુધી એટલા માટે પહોંચાડું છું કે આપણા ઘણા બધા ખેડૂત મિત્રોની એવી લાગણી છે અને આપણે એવા લાગણીથી એકબીજા સાથે જોડાઈ ચૂક્યા છીએ કે મેં મારો પોતાનો કપાસ 1600 રૂપિયામાં વેચી નાખ્યો છે. ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું થતું હશે કે પરાશરાભાઈને હવે રસ નથી. ખેડૂત મિત્રો, આપણા ખેડૂત મિત્રોને મારાથી પણ ઊંચા ભાવ મળે તેમાં જ હું રાજી છું. એટલા માટે જ સમય કાઢીને તમારા સુધી હર હંમેશ કપાસ બજારમાં વૈશ્વિક અને સ્થાનિક માહોલ કેવો ચાલી રહ્યો છે તેની વિગતવાર માહિતીવાળો એકાદ વિડીયો તો હું દિવસમાં ટાઈમ કાઢીને તમારા સુધી પહોંચાડી જ દઉં છું. સમય મળશે તો બબ્બે વિડીયો આપવાનો પ્રયાસ પણ હું કરીશ. હવે ખેડૂત મિત્રો, ગઈકાલે કપાસ બજારમાં એકાએક ઉછાળો શા માટે આવ્યો? તો કે આપણી જે શંકર રૂની ગાંસડી હતી તેનો ખાંડીય ભાવ વધારો 1100 રૂપિયા જેટલો એક જ દિવસમાં ગઈકાલે વધી ગયો. આપણી શંકર રૂની ગાંસડીમાં અત્યારે આપણે જોઈએ તો ખાંડીય ભાવ છે તે 57,500થી 58,000ની આસપાસ પહોંચી ચૂક્યા છે. અત્યારે માર્ચ એન્ડિંગની રજાઓ છે. કદાચ આવતીકાલથી એકાદ બે દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રજાઓનો માહોલ છે તે પૂરો થઈ જશે એટલે આપણને ચોક્કસ ખ્યાલ આવી જશે કે કપાસના કેવા ભાવ છે તે ચાલી રહ્યા છે. અત્યારે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવે છે કે અમારે ત્યાં 1600, અમુક ખેડૂત મિત્રો 1700ની વાત પણ કરી રહ્યા છે. કદાચ આવા ભાવ અતિ સારો કપાસ હોય તો બોલાતા હશે, પરંતુ કાલથી લગભગ અમુક વિસ્તારોમાં આપણને જાણવા મળી જશે કે કેવા કેવા ભાવ છે તે ચાલી રહ્યા છે. ગઈકાલે ખેડૂત મિત્રો એટલે કે 30/3/2026ના રોજ આપણા એનસીડેક્સ ઉપરના કપાસના વાયદામાં સીધો જ 42.5 રૂપિયા જેટલો વધારો આવ્યો હતો અને વાયદામાં 1600 રૂપિયાની બજાર કપાસે ટચ કરી લીધી છે. કપાસિયા ખોળમાં પણ ખૂબ ધગધગતો રિકવરી તરફી માહોલ છે તે બંધ થયો અત્યારે જોવા મળ્યો હતો, જેમાં આપણે કપાસિયા ખોળનો એપ્રિલ 2026નો વાયદો ખેડૂત મિત્રો 56 રૂપિયા જેટલો વધીને 3,613 જેટલો ભાવ છે તે થઈ ગયો હતો અને આની સીધી જ અસર કપાસિયા ખોળની હાજર બજારમાં જોવા મળી હતી. કપાસિયા ખોળની જે 60 કિલોવાળી ભરતીવાળી ગુણી આવે છે તેનો ભાવ બ્રાન્ડનો 2500 રૂપિયા બોલાઈ ગયો છે. કપાસિયાના ભાવ પણ ખૂબ સારા એવા છે. 855થી 890 સુધી કપાસિયાના 20 કિલોના ભાવ છે તે જોવા મળી રહ્યા છે. ખેડૂત મિત્રો, કપાસિયા વોશ છે જે ફરી 1475થી 1500ની આસપાસ અથડાઈ રહ્યું છે. ખૂબ સારામાં સારી રિકવરી કપાસિયા વોશ કપાસિયા ખોળમાં ટકી ગઈ છે અને ગઈકાલે શંકર રૂની ગાંસડીમાં ખાંડીએ એક જ દિવસમાં 1100 રૂપિયા જેટલો ભાવ વધીને ખૂબ સારામાં સારો ટેકો કપાસ બજારને આપી દીધો છે. સ્થાનિક કપાસ બજારનો ટેકો પણ આપણી કપાસ બજારને મળી રહ્યો છે. અને બીજું કે વૈશ્વિક માહોલ કે જેને આપણે વૈશ્વિક લેવલનો કપાસ પકવતા દુનિયાના તમામ દેશોમાંથી પ્રમુખ ગણાતો બેન્ચમાર્ક વાયદો જેને આપણે ગણી શકીએ તેવો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો, જે અત્યારે આજે તારીખ 31/3/2026ના રોજ ભારતીય સમય મુજબ 11:51 આસપાસ મે 2026નો ન્યૂયોર્ક કોટન વાયદો 0.05 જેટલો વધીને 70.24 સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે. ખેડૂત મિત્રો, ખૂબ ઝંઝાવાતી રિકવરી ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ ટકી ગઈ છે. હવે ખેડૂત મિત્રો, વૈશ્વિક લેવલે રૂના ભાવ આપણા ભારતીય ખાંડીમાં 356 કિલોની એવરેજમાં કયા દેશના ભાવ આપણા ભારતીય રૂપિયામાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી આપણે જોઈ લઈએ. તો ખેડૂત મિત્રો, આ માહિતી છે તે તારીખ 27/3/2026ના રોજની છે, જેમાં ન્યૂયોર્ક મે વાયદા પ્રમાણે 51,625, જુલાઈ વાયદા પ્રમાણે 55,390 અને ચીનનો મે વાયદા પ્રમાણે 75,037 અને બ્રાઝિલના રૂના ભાવ 53,974ની આસપાસ 27/3/2026ના રોજ જોવા મળેલા હતા. ખેડૂત મિત્રો, અત્યારે એવી પણ ચર્ચાઓ છે તે બજારમાં જણાઈ રહી છે કે જેમાં નવી સિઝનમાં અમેરિકા, ચીન, બ્રાઝિલ
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનનું રૂ ઉત્પાદન નવી સિઝનમાં ઘટશે અને આની અસર કદાચ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં જોવા મળતી હોય તેવું કદાચ બની શકે છે. હવે ખેડૂત મિત્રો, છેલ્લા 1 મહિનામાં આપણા ભારતમાં આપણી રૂની ગાંસડીમાં અંદાજે 3,500થી 4,000નો વધારો છે તે થઈ ગયો છે, જેને કારણે કપાસ બજાર છે તે અત્યારે 1,650થી 1,750ની વચ્ચે અટવાઈ રહી હોય તેવો માહોલ છે. તે આપણને રૂની ગાંસડીના વાયદામાં જે ઉછાળો આવ્યો તેને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. પરફેક્ટ માહિતી અત્યારે એકેય વિસ્તારમાંથી નથી જાણવા મળતી, પરંતુ ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવે છે ઘણા બધા વિસ્તારોમાં 1,650 અને 1,700ની આસપાસ કપાસના બજાર ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવું ઘણા બધા ખેડૂત મિત્રો છે તે આપણને કોમેન્ટમાં જણાવી રહ્યા છે. બાકી રજાઓનો માહોલ પૂરો થશે અને બજાર ખુલશે એટલે આપણને ચોક્કસ પરફેક્ટ માહિતી છે તે મળી રહેશે. અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકાના ટેક્સાસમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે. ખેડૂત મિત્રો, સામાન્ય રીતે ટેક્સાસ એટલે કે વિશ્વના કપાસ પકવતા વિસ્તારોમાં મુખ્ય વિસ્તાર. ટેક્સાસમાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, પરંતુ કુદરતી વાતાવરણમાં ગમે ત્યારે અચાનક પલટો છે તે આવતો હોય છે. અને બીજું કે વાયદા બજારને ખેડૂત મિત્રો ખાસ કરીને બજાર હારે આમ જોવા જઈએ તો મોટાભાગના કાગળ ઉપરના સોદા હોય છે. હાજર માલની લેવેચ છે તે વાયદા બજારમાં ઓછી થતી હોય છે. એટલે વાયદા બજારમાં ગમે ત્યારે જેમ વાતાવરણ પલટો મારે તેવી જ રીતે રોકાણકારો પણ પલટી મારી દેતા હોય છે. દાખલા તરીકે વાયદો ખેડૂત મિત્રો ક્યારે ઘટે તો ખાસ કરીને એવા સંજોગોમાં ઘટે કે જ્યારે દુષ્કાળની આગાહીઓ થઈ રહી હોય. બીજું, રૂનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ અને અટકળો બજારને દેખાતી હોય. બીજું કે વૈશ્વિક અસ્થિરતા ચાલી રહી હોય. આ બધા જ પાસાઓ છે તે વાયદા બજાર ઉપર અસર કરતા હોય છે. પરંતુ વાયદા બજારમાં ખેડૂત મિત્રો કેવું હોય છે કે જે મોટા રોકાણકારો છે તેમણે 62 કે 64 સેન્ટમાં ખરીદી કરી હોય અને આપણા કરતાં તે લોકો હોય મોટા મોટા રોકાણકારો તેની પાસે માહિતી છે તે વહેલા પહોંચી જતી હોય છે. જ્યારે બજાર તૂટે ત્યારે જ આપણને ખબર પડે છે કે હાલે બજારમાં આવું થઈ ગયું. હવે મોટા રોકાણકારો નફો બુક કરવા જાય. ખેડૂત મિત્રો, આપણે એક જ એવા છીએ કે આપણે સતત મંદીમાં હોય તો મંદીમાં આવી જઈએ છીએ અને તેજીમાં હોય તો આપણે તેજીમાં આવી જતા હોઈએ છીએ. પરંતુ મોટા રોકાણકારોને ખબર હોય છે કે હવે આપણે 64 સેન્ટમાં લીધેલો માલ છે તે 70 કે 71 કે 72 સેન્ટ થઈ જાય ત્યારે આપણે છૂટ કરી નાખીએ અને બજારમાં તેઓ છે તે વેચવાલી કરે છે. હવે મોટી વેચવાલી બજારમાં એક સામટી આવે તો ઘણી વખત વાયદો છે તે ઘટી જતો હોય છે. આવું બનતું હોય છે. હવે ખેડૂત મિત્રો, ટેક્સાસમાં અત્યારે દુષ્કાળની પરિસ્થિતિની વાત આપણને જાણવા મળી રહી છે, પરંતુ અચાનક મોટા રોકાણકારો પાસે માહિતી આવી જાય કે ટેક્સાસમાં સારા વરસાદની આગાહી છે તો પોતાનો માલ છે તે બધો જ એક સામટો વાયદા બજારમાં વેચવા કાઢે. એટલે વાયદો છે તે કરોડ ભૂસ કરતાં તૂટી જાય અને કપાસ બજાર સમગ્ર વિશ્વમાં ઘટી જાય. આવું ઘણી વખત બનતું હોય છે. એટલે હંમેશા વાયદા બજારને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા પહેલાં તમારે 2 પાસાનો વિચાર કરવાનો. આપણે જીવનમાં વાત કરીએ તો જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. એવી જ રીતે આપણી કોઈ પણ જણસી હોય, કપાસ નહીં, સતત મંદી પણ નથી ચાલતી અને સતત તેજી પણ નથી ચાલતી. એટલે તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ખુદના ભરોસે જ તમારે લેવો જોઈએ. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. બજાર હંમેશા જો અને તોના નિર્ણય ઉપર ચાલતી હોય છે. એટલે તમને તમારા કપાસનો સંતોષકારક ભાવ જણાતો હોય, દેખાતો હોય તો તમારી રીતે તમારે શું કરવું તે તમે નક્કી કરી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.